જા ગાઈડે તને હેલો નમસ્કાર દોસ્તો, તો આજના બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને આજે જઈ રહ્યા છે ચારણકા. આજે અહીંયા થોડું મેન્ટેનન્સ કરવાનું છે. આજે પાછા ચારણકા જઈએ. તો આપણે પહોંચી ગયા હતા પેટ્રોલ પંપે, તો પેટ્રોલ ભરાઈ આવીએ થોડુંક. તો આપણે પહોંચી ગયા વારેના પુલ ઉપર. હેલો નમસ્કાર દોસ્તો, તો આપણે મેન્ટેનન્સ પતાવીને નીકળી ગયા હતા ઘર તરફ જવા માટે, અને અત્યારે ચાલુ હતો વરસાદ, અને અત્યારે વાગી રહ્યા હતા અને અત્યારે પડે વરસાદ ફૂલ. આજે પલળતા પલળતા જવાનું આજ છે. તો ચાલો વરસાદની મજા લઈએ આજ તો. વરસાદમાં પલળતા પલળતા આવી ગયા, અને સાંટા તો એવા વાગતા હતા ને, અહીંયા બહુ વાગતા હતા કાંઠેલાના ભાગ ઉપર. હા મજા આવતા હતા. અને આપણે ગામના રસ્તે આવી ગયા, અને અહીંયા વરસાદ નહીં એટલો બધો, અહીંયા ખાલી પવન જ છે. તો ઘરે પહોંચી ગયો અને નાહી લીધું હે, અને વરસાદ તો ગામમાં ખૂબ સારો આવ્યો હોય. આપણને આ દાઢ દુખે રહી, એક દવા કરાવવા જવી જ પડશે. ખોતર હે લાગે. અને પપ્પાની શું કરે ચાલક દેખાડું. રાઈટજી પીની ક્યાં ચડી? અને આ બાંધવા શું કરશે? તો આ પંખડી ચાલુ નથી થઈ, કેપેસિટર ખરાબ હતું. નવું લાયા હતા તો પણ ખરાબ નીકળ્યું. આપણે ગમે લીધું હે, વારો કરી લીધો હે. રીધી શું કરે રે? મકોડો ચા કાઢ્યા તને? તે હાથે મકોડો કાઢી ગયો ભાઈ. અહીં જમે રી મને દુખરી આ દાઢ. આનો ચેક કરતો હતો ટાટા પાણીનો. પપ્પા યાદ તો વધ્યા. ગોળી પીવા જતો હતો કે સાસ નહીં કાઢી, મેં સાસ ને દહીં કાઢી. દહીં કે ખાટી નહીં હોતી કે નહીં વધ્યા.